મારું નામ ફાલ્ગુનીબેન પટેલ છે. મને 5-6 મહિનાથી માસિક ચક્રની બહુ તકલીફ હતી. તો મેં ત્યાં બાપુનગર એક વખત તપાસ કરાવી, તેમાં સોનોગ્રાફી આવી. એ સોનોગ્રાફીના રિપોર્ટમાં ગાંઠ આવી. પછી યાજ્ઞિકભાઈ સાહેબ ખરા ને, એમને રેફરન્સ આપ્યો કે અહીંયા અશ્વિનભાઈને આપણે બતાવીએ, એકવાર ચેક કરાવીએ. એટલે હું અહીંયા આવી તો સાહેબે મારો રિપોર્ટ જોયો. તો સાહેબ એ દિવસે એવું બોલ્યા કે બેન તમે તો લાડવા લઈને ફરો છો. તો મને એ દિવસે સાહેબનો સ્વભાવ એટલો ગમી ગયો ને, તો મેં કીધું ના, મારે તો ઓપરેશન આ સાહેબ જોડે જ કરાવવું છે. અને અહીંયાનો સ્ટાફ, એના માણસો, સાહેબને જાણે આપણે ઘરે હોઈએ ને એવું લાગતું હતું. એમની લાગણી એવી, આપણા જોડે વ્યવસ્થિત વાત કરવી, અને આપણને સાથ સરકાર સારો આપે સાહેબે. પ્રગતિ હોસ્પિટલમાં સાહેબ તો સારા છે, પણ જોડે નર્સિંગ સ્ટાફ અને માસીને પણ બધા બહુ સારા છે. આપણને દીકરીની જેમ માસીને આપણને ફેરવે છે અને બધું કામ કરે છે આપણું. અને સ્ટાફ પણ આપણી જોડે શાંતિથી વાતચીત કરે છે. ખરેખર હું તો એમ જ કહું છું કે આજ હોસ્પિટલમાં આવવું જોઈએ ઓપરેશન કરાવવા.